છોટાઉદેપુર તાલુકાના દેવલિયા ગ્રામ પંચાયતમાં ગ્રામસભામાં દેવળિયાના ગ્રામ લોકોએ ભારે હોબાળો કર્યો। આ ગામમાં ગોચરની જગ્યામાં મકાન બનાવેલ છે તેમ કહી મકાન પર બુલડોઝર ફેરવી દીધું હોવાનો આક્ષેપો ગ્રામસભામાં મુદ્દો ટોક ઓફ ધી ટાઉન બન્યો। બીજો એ મુદ્દો ખાસ બન્યો હતો કે દેવલિયા ગામમાં ખાતા નંબર 583 સર્વે નંબર 903 ઓરસંગ નદીમાં 569249 RA આવેલી નદીમાં સફેદ રેતીને ગ્રામજનો ગ્રામસભામાં રેતીના લીઝ ધારક તરીકે ગ્રામ પંચાયતના હસ્તે કરવામાં આવે તો ગામનો વિકાસ થાય તેવી લોકમાંગ કરવામાં આવી। જ્યારે કોઈ પણ એક વ્યક્તિને લીઝ ધારક બનવા પર વિરોધ નોંધાવ્યો અને જે અગાઉ ઠરાવ કરવામાં આવેલો 22 નંબર તથા 2023માં થયેલો કરવા ગ્રામસભામાં ગામના નાગરિકોની માંગ ઉઠી અને ગ્રામસભામાં ભારે હોબાળો સર્જાયો હતો। સરપંચ અને તલાટીનો સંપર્ક કરતા વિશે કોઈ પણ માહિતી અમે નહીં આપી શકે તેવું મીડિયાને ફોન ઉપર અને રૂબરૂ કહ્યું। આવો શું કહી રહ્યા છે સાંભળીએ ગ્રામ લોકો અને મકાન માલિક। રિપોર્ટર ઉમેશ રાઠવા, મધ્ય ગુજરાતનો અવાજ ન્યૂઝ, દેવળિયા, તેજગઢ। અમે છોટાઉદેપુરનો જિલ્લો પ્રમાણે હું માજી સરપંચ છું, પણ હું જાણ કર્યા વગર મામલતદાર, કલેક્ટર કે સરપંચ કે ટીડીઓ કઈ રીતે તોડ્યું એમ એ તોડવાથી કાયદો એની અંદર હોય તો એ કાયદાની અનુભાવે એને તોડવું જોઈએ। આખું ગામ આવવું જોઈએ તોડવા, તો કેમ તે આખું ગામની ભેગું કર્યું? કેમ સભ્યો કેટલા સભ્યો આવ્યા? એ સભ્યોને લાવો, એમને સસ્પેન્ડ કરો, નહીં તો અમે આગળ ગાંધીનગર સુધી જવાના તાકાત છે અમારી। ખબર આ મારે એમ કહું કે એક જણ કેમ દુશ્મન છે? આખા ગામ દુશ્મન હોય ને। સરપંચને કાયદો પંચાયત ધારો મેં વાંચેલો છે 1972નો, તો જેલ મારી જોડે છે, એ કેમ જેલ નથી પાડતા? એટલે એ મને એમ થયું કે બધાનું આખા ગામનું કરો, સરપંચની સત્તા હોય તો કરો બધા, પણ આખા ગામનું કાઢો। પણ હું 1981 થી હું સરપંચ હતો ત્યારે હું આખી એ કરતો બગાડ્યું નહીં, અને આજે કેમ થાય? આજે છોટિયાભાઈ ચહેલાભાઈ માજી સરપંચ અહીં છે, ડોમર ફળિયામાં જ છે। મંગનભાઈ વલિયાભાઈ રાઠવા। મંગનભાઈ વલિયાભાઈ 97થી મેં રહું છું અહીંયા। કાચા મકાનમાં રહ્યો હતો, પછી પાકું મકાન બનાવ્યું, ઘરવેરાની પાવતી આપી, મને કારની આપી, પછી મને કોર્ટમાં મેં નોટિસો આપી, કોર્ટમાં મેં લડ્યો, પછી વિડ્રો કેસ થયો, એટલે પછી 97થી ચાલુ છે મારે। હા છે, આ વર્ષની છે પાવતી છે, એ પણ છે મારી જોડે। પછી આવું બધું કરતા કરતા કીધું કે તમે મને 7 દિવસ 2 દિવસની મુદત આલો, તોય નહીં, હાઈકોર્ટનો ઓર્ડર છે એમ કરીને મને તલાટી સાહેબે તોડી નાખ્યું અને મારું કંઈ મહિસા બંધ કાઢવા દીધું નથી, અને મેં કેબરેલા કપડાં નીકળી ગયો છું। અનાજ બધું મય પડ્યું છે, કોઈ પણ સામાન કાઢ્યું નથી અંદર। તો અધિકારી બધા હતા, પોલીસ બંદોબસ્ત, મામલતદાર સાહેબ, ટીડીઓ સાહેબ, પણ મને સામાન કાઢવા દઉં તો ના પાડી મને, અને અમારે બધું તારું મારી દીધું મકાનને, અને પછી મને બહાર કાઢી મેલા। કોઈ સાંભળતા હોય તારે વાત અમારી મામલતદારને સૌ કે આ નોટિસ કઈ છે, પેલા સાહેબને કહું, તલાટી સાહેબને કહું, તો સરપંચને બતાવે, સરપંચને કહું તો મામલતદારને બતાવે, મામલતદારને ટીડીઓને બતાવે, મેં કોને મળું? પછી પોલીસ વાળાને બતાવું તે કહે સાહેબો સરપંચોને આવા જવાબ આવેલો મને, અને મકાન થોડી નાખ્યું। ગૌચરની જગ્યા છે, અને એમાં ગૌચર છે 73 ગુંઠા, અને આ બધી દબોન છે, એમાં પણ મને એકલાને આ હેરાન કર્યો, બીજાને કોઈને નથી કર્યો નથી। શું નામ તમારું? મંગનભાઈ વલિયાભાઈ। અમે તલાટી સાહેબને એવું કીધું, મેડમ હતા, એમને કીધું 1.25 એકર જમીન છે, નકશો બતાવો એમ। નકશો બતાવ્યો, પણ નકશો જે પેલો કાગળમાં હતો પ્રિન્ટ, પછી અમે કીધું આખો નકશો આપો, આખો નકશો આપ્યો નહીં અમને, બરોબર। પછી આખો લઈને આવ્યા, એમાં અમને 1.25 એકર જમીન બતાવી, પછી સરપંચ સાહેબ બોલાવીને એમને વાત થઈ ગઈ, ને પછી અમારું આ 20% મકાન થયું છે એવું ટીડીઓ અમને અમારે યાર ઉપર કીધેલું છે। શું નામ તમારું? મારું રાઠવા નીતેશભાઈ રાયસિંગભાઈ। કયું મકાન તોડ્યું? હા, આ જ મકાન। ગૌચર માં એક જ મકાન મને દેખાય એમ કરીને બોલ્યો નહીં, બોલતા એવું બીજું મકાન દેખાયું કીધું, તમે બતાવો એમ કીધું।